محمد وعجل فرج. رحم الله من قرأ الفاتحة. لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الحمد لله الذي هدانا لهذا وما كنا لنهتدي لولا أن هدانا الله. ثم الصلاة والسلام والتحية والإكرام على سيد الأنبياء والمرسلين رحمة للعالمين أبي القاسم محمد. اللهم صل على محمد وآل محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين الذين ذهب الله عنهم الرجس وطهرهم تطهيرا. اللهم صل على محمد وآل محمد واللعنة الدائمة على أعدائهم وغاصب حقوقهم ومنكر فضائلهم من ليلتنا هذه إلى قيام يوم الدين. صلى الله عليك يا مولاي يا أبا عبد الله الحسين. صلى الله عليك يا ابن رسول الله يا غريب يا مظلوم يا شهيد الذي قتل عطشانا وجسمه بلا غسل ولا كفن. ساتما مرينه يا ليتني كنت معكم فأفوز فوزا عظيما. أما بعد فيقول الله سبحانه وتعالى في كتابه المجيد وفرقانه الحميد وقوله الحق. بسم الله الرحمن الرحيم. ذلك ومن يعظم شعائر الله فإنها من تقوى القلوب. صلوا على محمد وآل محمد. اللهم صل على محمد وآل محمد. رابطه मुझे अपने दुआ फर्ज थे मजलिस ने शुरुआत करिए. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम. اللهم كن لوليك الحجة ابن الحسن صلواتك عليه وعلى آبائه في هذه الساعة وفي كل ساعة وليا وحافظا وقائدا وناصرا ودليلا وعينا حتى تسكنه أرضك طوعا وتمتعه فيها طويلا برحمتك يا أرحم الراحمين. اللهم صل على محمد وآل محمد. زماننا ઇમામનું ઝુહુર જલ્દ અને જલ્દ થાય તે માટે મઝારાતે મુકદ્દસાની હિફાઝત મરાજે કેરામ ઉલમાએ કેરામ ઠેક ઠેકાણે જ્યાં પણ શિયાને હૈદરે કરાર હોય હરેકની હિફાઝત માટે મઝલુમોની સહાય માટે આપણા મરહુમીન ગરીકે રહમત થાય તે માટે જેટલા પણ બીમાર છે જલ્દી શફાયાબ થાય તે માટે
જેઓ પણ પરેશાન છે પરેશાનીથી મુક્ત થાય તે માટે, જેઓ મકરૂઝ છે કરજાથી તેઓ મુક્ત થાય તે માટે, જેઓ પણ અહીં હાજર છે હરેકની તકલીફ દૂર થાય તે માટે, હરેકને ખુદા સહી સલામત રાખે તે માટે, હરેકની જાયજ મુરાદો પૂરી થાય તે માટે બાવાઝે બુલંદ સલાવાત મુસલસલ આપણી વાત તે આયત બારામાં ચાલી રહી છે, જેમાં ખુદાવંદે કરીમ કહે છે ઝાલિકા وَمَنْ يُعَظِّمْ شَعَائِرَ اللَّهِ فَإِنَّهَا مِنْ تَقْوَى الْقُلُوبِ. પહેલેની જે બધી વાત છે પછી કહે છે કે એ પ્રમાણે જે પણ ખુદાની નિશાનીઓ ને કોઈ તાઝીમ કરશે, એમ્બ્લેમ de Dieu, તો એ પરેઝગારી, દિલની પરેઝગારી છે. એને આપણે જોડાવેલ છે આઝાદારી સાથે. સવાલ ગઈકાલે છેલ્લે એ રહી ગયો હતો કે આઝાદારી કેને કહેવાય, પણ આપણે ત્યાં આવે એની પહેલા ખબર નથી આજે વારો આવશે કે નહીં આવે મને નથી ખબર, પણ જે ગઈકાલે જે આપણે વાત કરી કે આખો જે ભાસ છે યા તો ફોંદમાં છે યા તો જે ભૂસોલ છે યા જે કાપ છે એ શું છે? તે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા છે. અગર આપણે એક સવાલ પેશ કરીએ જે તમારી સમક્ષ હું 3 રહિમલ્લાહુ મન આહ્યા અમરના કે ખુદા રહેમ કરે તે લોકો ઉપર કે જો અમારી યાદને સજીવન કરે છે. હદીસ 3 આપણે જોયા હતા પહેલી રાતના, બરાબર છે? યાદ આવે છે તમને? એમાં હતું એક મજલિસ બરપા કરવાનું, એમાં હતું બીજું શું હતું? ઇલમ હાસિલ કરવાનું, અને એમાં હતું કે એકબીજાની ઝિયારતે મુલાકાતે જવાનું. પછી એના ઉપર આપણે ઝયીફો બારામાં વાત કરી હતી કે જ્યારે આપણે મુલાકાતે જઈ તો એની અંદરમાં જે મોટી ઉંમરના છે એ લોકોનો હક વધારે છે. ઇન્શાલ્લાહ એના બારામાં જે મને સોદરી નથી વૈરી, ખાસ જે આપણા જે વડીલ લોકો છે મોટી ઉંમરના છે, ઇન્શાલ્લાહ કહું છું ચેલુમની રાત્રે આપણે ખાસ એ લોકોના માનમાં બહુ વિશાળથી આપણે કોશિશ કરશું બોલવાની. પણ આજે જ્યારે આપણે તમે રાખો રહિમલ્લાહુ ખુદા રહેમ કરે, હું ફક્ત સવાલ એ જ રાખું છું જ્યારે આપણે હજની ક્રિયાઓ જોઈ, જેમાં હતું સફા મરવા, જેમાં કુરબાની કરવાનું હતું, જે હજની ક્રિયાઓ છે એમાં મેન જે છે, હું ખબર નથી આક્ટર બોલું કે મેન હસ્તી કહું કે મેન એત્ર કોણ છે? સવાલ છે કે જ્યારે આપણે હજની ક્રિયાઓ જોઈ તો એની અંદરમાં મેન જે પર્સોનાજ હોય કે એક્ટર હોય કે હસ્તી હોય કે એત્ર છે કોણ છે? એક સવાલ છે. એ જ સવાલ હું તમને આઝાદારીમાં પણ લઈ આવું છું કે આઝાદારી બારામાં આપણે અમુક જે વાત કર્યા એના ઉપરથી અગર આપણે જોઈ તો મેન જે આઝાદારી એટલે એમાં કરબલાનો બનાવ જે છે બધું એની અંદરમાં આવી જાય. તો એની અંદરમાં મેન જે એક્ટર તમે કહો, મેન જે પર્સોનાજ તમે કહો કે મેન હસ્તી કે મેન જાત કોણ છે? એક સવાલ છે. હવે જો તમને ટાઈમ ખપે તો એ પછી ક્રોનોમેટરમાં કોંતે ના થવું જોઈએ. જો તમને કહો કે અમને ટાઈમ દો વિચાર કરવા માટે તો હું તમને ટાઈમ દઈશ, પણ ક્રોનોમેટરને આપણે જરાક બ્લોકે કરી નાખશું ના. આપણે ઇન્શાલ્લાહ તમે વિચાર કરતા જાજો ને આપણે આ સવાલ રાખીએ છીએ. આ સવાલ ઊભો થાય છે કે નથી થતો? જ્યારે હજની વાત હોય ત્યારે કોણ આપણને દેખાય? કોણ દેખાય? જે નથી સંભળાતું મને. સલ્લુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. જનાબ ઇબ્રાહીમ સાથે બધું જોડાયેલું છે ને, એની ઘરવાળી, એના દીકરા, બધું લગભગ. તો કોઈ આવીને જો કે જનાબ ઇબ્રાહીમ મેન એક્ટર છે હજના અરકાનમાં, અને જો આપણે કરબલાનું પૂછીએ તો કોણ આપણા મગજમાં આવે? ઇમામ હુસૈન અલૈહિ સલામ. પણ આયા એ સવાલ એ જવાબ બરાબર છે કે હજી એની પાછળ હજી એક હોય કંઈક? બસ જો એ આપણે સમજી ગયા, જો અગર આપણે હજને ફક્ત નબી ઇબ્રાહીમ સુધી જ લઈ જાય
તો એ આપણું જે વિઝન છે એ અધૂરો રહી જશે. જનાબે ઇબ્રાહીમની પાછળ એક હસ્તી છે, તે ખુદાની ઝાત છે કે જે ખુદાની મરજીને અપનાવવા માટે, એપ્લિકે કરવા માટે, એને અમલી સ્વરૂપ આપવા માટે જે નબી ઇબ્રાહીમ જે આગળ વધે છે એને હજના અરકાનમાં ખુદાવંદે કરીમ બતાવે છે. એ જ પ્રમાણે કરબલા છે. કરબલા બેશક ઇમામે હુસૈન છે, મેન એમાં પ્રિન્સિપાલ જે એક્ટર છે એ કે પર્સોનાસ છે, પણ જો આપણે ઇમામ હુસૈન સુધી જ બ્લોકે રહી ગયા તો આપણે નથી સમજ્યા. ઇમામ હુસૈનની ઉપર એક હસ્તી છે જેને આપણે ખુદાવંદે કરીમ કહે છે, કેમ કે જો ઇમામ હુસૈન કરબલા ગયા હોય તો એ ખુદાની મરજીથી છે, અને ઇમામ હુસૈન જો કુરબાની આપ્યા હોય તો ફકત અને ફકત ખુદાને રાજી કરવા માટે છે. સલ્લુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. એટલે હું તમને આપણે એમ નથી કે કોઈની ટીકા કરે છે, પણ ઘણી ફેર માણસો બહુ શું કહે ને બહુ સ્ટ્રેટેજિક ભૂલ કરતા હોય. તમે જોજો આપણા જે બીજા મુસલમાન ભાઈઓ છે, 4 મઝહબ છે લોકોના. એ 4 મઝહબના જે ઇમામો છે એમાંથી 2 ડિરેક્ટોમાં આપણે છઠ્ઠા ઇમામ અલૈહિસ્સલામને એલેવ હતા અને બીજા 2 ઇન્ડિરેક્ટોમાં. પણ તમે જોવો છો જ્યારે તમે છઠ્ઠા ઇમામને દેખાડો કે આર્ય બિગ બોસ આ છે તો કે ના 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 અમને ઇન્ટરેસ્ટ નથી થતા. જે નીચેના એલેવ છે ને એમને એ ઇન્ટરેસ્ટ થાય છે. આપણે એવું ના થાય કે એ જ ભૂલ કરતા હોય. તમે ખુદાની વાત કરો તો કે ના ખુદા નહીં, અમને ઇમામ હુસૈન જ ઇન્ટરેસ્ટ થાય છે. કેમ કે ન નમાઝ ઇન્ટરેસ્ટ થાય છે, ન કાંઈ નથી થતું, પણ અમને સરખી રીતના બાકીની ક્રિયાઓ કરવી છે. હું એમ નથી કહેતો કે ના કરો તમે, પણ એ ક્રિયા જે છે એની પાછળ એક મકસદ છે, અને એ મકસદ છે એ શું છે? એ ખુદા સુબ્હાનહુ વ તઆલા છે. એટલે જે ગઈકાલે આપણે જે વાત કરી ખુદાની, એના બારામાં એક આયત તમને હમણાં દેખાશે. સવાલ એ રાખું છું, એ આયત આપણે જોઈ પહેલા કે આપણે અગર ઇમેજિન કરે હમણાં કે ઇમામ હુસૈન આપણને જોઈ રહ્યા છે, ઇમામ હુસૈન આપણને જોઈ રહ્યા છે, તો આપણા કોમ્પોર્ટોમાં કંઈ ફેર પડે કે ના પડે? પડવો જોઈએ કે ના પડવો જોઈએ? અને ઇમામ હુસૈનના ઉપર જો હું તમને કહું કે રસૂલ ખુદા આર્ય ઊભા છે ને, આપણે જે કરે છે એ જોઈ છે, કઈ ફેર પડે કે ના પડે? પડવો જોઈએ કે ના પડવો જોઈએ? સવાલ છે, પણ એનો જવાબ તો આપણે બધા પાસે હોય. અને જો એના ઉપર આપણે કહે કે ખુદા દેખે છે તો કઈ ફેર પડવો જોઈએ કે ના પડવો જોઈએ? તો આ રે આપણી આયત જે હતી, કુલ અમલુ ફસયરલ્લાહુ અમલકુમ, તમે કામ કરો, તમે આક્ષો કરો, આજી છે. કેમ કે ખુદા તમારા કામને જોઈ છે, એના રસૂલ પણ જોઈ છે, ને મોમીનો પણ તમારા કામને જોઈ છે. અને તમને કહો છે મોમીનો કોણ છે? આ મોમીનો હું નથી, આપણે નથી. આ મોમીનો હદીસની અંદરમાં, તફસીરની અંદરમાં છે. એ મોમીનોથી મતલબ જે છે એ આપણા અહેલે બેત છે, આપણા ઇમામો છે. સલ્લુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. એટલે ગઈકાલના સ્વીટમાં કે આપણે જ્યારે કે ખુદા ફોંદમાં છે, ખુદા ભાસ છે, પણ એમ નહીં કે બસ ખુદા કોંકરે ખુદા નહીં, આમ જ અબસ્ત્રે ખુદા કે બસ ખુદા ભાસ છે. ના, કોંકરે ખુદા હોવો જોઈએ, એવો ખુદા કે જે ખુદા મને જોઈ છે. એના રસૂલ, આ આયત જે છે એમ નથી કે રસૂલના ટેમની આયત છે, કેમ કે એ બહુ ભૂલ થઈ રહી છે. અમુક જે કહે છે કે કુરાનની આયતો એ જમાનામાં અમુક આયતોથી હવે આ જમાનામાં એ આયત વલાબલ નથી. ના, એવું કાંઈ નથી. એ ભૂલ કરે છે જે લોકો એ પ્રમાણે વિચારે છે. શું ખુદાને નહોતી ખબર કે કેવો વખત આવશે કે આ જે છે એ વખતે એકચ્યુઅલિટીમાં નહીં હોય? આપણે નથી સમજ્યા, પણ જો આપણે ઊંડાણમાં જાય, આપણા હદીસોની અંદરમાં છે, મોલાએ કાયનાત ઇમામ અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ કહે છે કે કુરાનની આયત છે ખજાનો છે. જેમ તમે એમાં ખોલશો ને ખોદશો ને તો બીજા ખજાના નીકળશે. હું આવીને કહું, મારો આ જે નાનો નિભો હોય, હું આવીને કહું કે મારા રિસર્ચ પ્રમાણે આ આયત ને ઓલી આયત ને કુરાન આખું છે, તો કુરાનને એના અર્થ શું થયું તમને ખબર છે? એના અર્થ એમ થયું કે આખું આપણું જે ફોંદમાં છે. આગળ કેમ હતું તમને ખબર છે? આગળ એમ હતું કે અહેલે બેત ના ખપે. શું ખપે? તો કે કુરાન ખપે.
આજે હવે કુરાનને કોન્ટેક્સ્ચ્યુઅલ છે કે એની ઘણી આયતો, બલકે બધી આયતો જે છે એ આગળ જમાનાની હતી. હવે આપણે બીજી કંઈક આયત ગોતે ના થઈ શકે. આ વ્રેમાં ઓલું છે, ફોંદામાં ભૂલ છે. હા, દેબા થઈ શકે છે અમુક બારામાં, અને ઇન્શાલ્લાહ વખતે એકાદ બે એક્ઝામ્પલ આપણે આવશું, કેમ કે એ જ એક્ઝામ્પલ બીજા દે છે પ્રૂવે કે આગળ જમાનામાં આમ થતું તો હવે તમે કરો તો થાય. તમે નથી સમજ્યા, પણ જે આગળ જમાનામાં થતું તો ઇસ્લામે એને કબૂલ નથી કર્યું. ભલે કુરાનમાં લખેલું હોય, એટલે એનું ઇન્ટરપ્રિટેશન પણ એ પ્રમાણે સ્પેશિયલ હોવો જોઈએ. હવે આપણે આવીએ છીએ કે રસૂલ દેખે છે, રસૂલ હમણાં પણ દેખે છે આપણા કામને. અને કોણ દેખે છે? આપણા ઇમામ, આપણા જમાનાના ઇમામ અજલ્લાહુ તાલા ફરજહુ શરીફ. એ તો આપણા દરમિયાન છે ને, એ તો હયાત છે. હલો, બીજા અંબિયાને ને ઇમામોને આપણે લેખે કે હલો અમને બહુ મહેનત પડી છે, ઇમાજીને કરો કે વાંધો નથી, એક ઠેકાણે મૂકી દો. આપણા જમાનાના ઇમામ તો છે. અને હદીસની અંદરમાં છે કે જ્યારે ઇમામ ઝહુર ફરમાવશે ત્યારે લગભગ માણસો બોલશે કે આને તો હું જોઈ લીધો છું ક્યાંય. એટલે પોસિબલ છે આપણે ક્યાંય ક્રોઝે થયા હોય વખતે, મને નથી ખબર, હું આમ જ કારિકાચ્યુરે કરું છું, વખતે મોટરમાં તમે સબર કરીને ને, ભલે તમારી પ્રિયોરિટી હતી પણ તમે એને દીધા જવાને, તમને ત્યારે દેખાશે કે હા આ તો મારા ઇમામ હતા. અને પોસિબલ છે પ્રિયોરિટી એની હોય પણ તમે ઘૂસી ગયા, અને પોસિબલ છે તમારા ઇમામ હતા. પણ આજે હદીસોની અંદરમાં છે કે આપણા જે અમાલ છે ઓમવા દર જુમેરાતના યા તો જુમાના દિવસે આપણા ધોશે બધા ઇમામ પાસે જાય છે. તમે કહો કે આટલા બધે 102 મિલિયન de શિયાના ધોશે જાય, ક્યાં હોય ટાઈમ એને? ઈ એક મામલો બીજો છે. એટલે જીવાં વાત થઈ રહી છે. સલ્લુ અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. આપણે કાફીની અંદરમાં એક હદીસ છે, કાફીની અંદરમાં ઉસૂલે કાફીની અંદરમાં એક હદીસ છે. ઇસ્હાક નામના કોઈ અસહાબ છે, એ અસહાબ ને કહેવામાં આવે છે. કોણ કહે છે? આમાં લખેલું નથી પણ આપણા છઠ્ઠા ઇમામ અલૈહિ સલામ કહે છે કે ઇસ્હાક તું ખુદાથી એવી રીતના ડર જાણ કે ના તું એને જોઈ રહ્યો હોય, તું ખુદાને જોઈ રહ્યો હોય. થોડો ખુદા કંઈ શરીર છે. પણ તમને કહે છે ને, ઇમામ અલીને પૂછવામાં આવ્યું હતું, કોઈ પૂછ્યું કે યા મૌલા તમે ખુદાને જોયા છો? તો કે હું જે ના જોઈ ખુદાની પૂજા કરતો જ નથી ને. તો લોજબ થઈ ગયો, ક્યાં છે ખુદા, મને જોવો છે? તો કે જે પ્રમાણે તું સમજે છે એ પ્રમાણે નથી. હું આ આંખથી નથી જોતો, મારા દિલની આંખથી જોઈ રહ્યો છું. તો અહીંયા એમ છે, તમે એમ લેખો કે તમે ખુદાને દેખો છો, અને જો તમારામાં એ તાકાત ના હોય ખુદાને જોવાની, તો તમે ભૂલજો ના કે એ તમને જોઈ છે ને ખુદા, કે નથી જોતો. અને જો કોઈ આવીને કે ખુદા નથી જોતો, આપણને નથી દેખી શકતો, તો એને શું કહેવાય? કુફર છે, મેક્રેયાંસ છે. જો કોઈ કે ના ખુદા મન નથી જોઈ શકતો, અને જો તમે કહો કે ના ખુદા જોઈ શકે છે પણ તો એ તમે ગુનાહ કરો છો, તો એનો અર્થ શું થયો? આપણે પૂછ્યું ને કે ઇમામ હુસેન સામે હોય, હું કંઈ મારા કામમાં ફેર પડે કે ના પડે? પડે ને. તો ઇમામ હુસેનને ભૂલી જાવ એક ઠેકાણે, ખુદા જોઈ છે આપણને. અને જો આપણને ઈ મગજમાં ના હોય, હું મારું કામ કરી જાઉં છું જાણ કે ના ખુદા છે જ નહીં, તો એટલે ઇમામ હુસેન કરતા હું ખુદાને નીચે રાખ્યો છું. આપણે તો ઇમામની ક્યાં વાત કરે, આપણે આમ ગામમાં જઈ જોશું. મને અમારા જેવા હોય, આ મિંબરમાં બેસવા વાળો એટલે વધારે ધ્યાન રાખતા હોય કે કોઈ જોઈ ના લે, કેમ કે બોલી જશે. જોયું તમે, બોલી જશે ભાઈ, બોલી જશે. બોલવા વાળા મારા જેવો ઇન્સાન છે. ખુદાજી મને જોઈ છે એનું શું થાય? એટલે જો તમે ખુદાને ના દેખતા હોય, ભૂલજો ના કે ખુદા તમને દેખે છે. સલ્લુ અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. અને તમે જોયા ને, શેખ અલ કુલૈની અલ કાફીના લખવા વાળા, એની દેશે 329 એટલે ગઈબતે સુગ્રાન અંત અને ગઈબતે કુબરાન શરૂઆત, એટલે એની પહેલા પોતે હતા.
એની પહેલા પોતે હતા અને તમે જોશો ને કે અમુક ઇમામના ટાઈમમાં પોતે હતા. juste pour dire કે આપણી જે કાપિતાલ છે, આપણી જે કિતાબો છે, એ એમ નથી કે બસ આમ જ કોઈ આવીને 200 કે 300 વર્ષ પહેલા લખી નાખ્યું છે, ના. અને એ જ પ્રમાણે આપણે આગળ વધીએ. કોઈ આવીને મઝલુમે કરબલા ઇમામ હુસૈન ઇબ્ન અલી આ વળી બિહારમાં છે એટલે જરાક સુરસ તોય 1037 એટલે 1400. હા, તો તમે હિસાબ કરી લેજો. એક વાત હું તમને ચોખવટ આપી દઉં બિહારુલ અનવાર બારામાં. બિહારુલ અનવાર જે છે, જ્યારે અલ્લામા મજલિસીના ટાઈમમાં જ્યારે એ લોકોને એમ થયું કે ના, આ બધું જે આપણી કેપિટલ છે, આપણે બધે સોર્સ છે, બધું એવું ના થાય કે વેરફાઈ જાય, તો એ લોકોએ શું કર્યું? એ લોકોએ મોટું કામ કર્યું કે બધું એક ફેરે તમે જમે કરી લ્યો, બધું આસેમ્બલી કરી લ્યો, બધું એની કોપી જલ્દી બનાવી નાખો. જો આ જમાનામાં હોત તો ન્યુમેરી જે કરી નાખાતી લોકો ભેગા થઈને, પણ ત્યારે તો એવું કંઈ હતું નહીં. હવે એવું કોઈ દિવસ જો કોઈ બોલે તમને એ લોકો હિસ્તોર નથી જાણતા કે જે પણ બિહારમાં હોય એ બધું કાંઈ નથી, પાછું ફૂરતું જેવું છે, ના, એવું કાંઈ નથી. તમને કહો છે 120 વોલ્યુમ કેમ થાય છે બિહારુલ અનવાર? કેમ કે બીજી બધી કિતાબોને પણ એમાં નકલ કરવામાં આવેલ છે, પણ એની રીતથી પોતે નકલ કરે છે. એટલે જે બાબ હોય ને એ પ્રમાણે પોતે શપિત્ર બનાવે છે એમ. પણ કોઈ આવીને કે આ તો આમ જ આંખ બંધ કરીને જે પણ આવ્યું સાચું ખોટું નાખી દીધું છે, એવું કાંઈ નથી. એટ્યુડ થઈ છે, ભલે ઓબ્જેક્ટિવ પેલું એ હતું કે જમે કરી લ્યો, ખોવાઈ ના જાય. અને એક ચીજ આપણે યાદ રાખીએ, અટાણ સુધી આપણે બોલે છે ને, ઘણી એવી કિતાબો છે કે જે હાથથી લખેલી છે, એમ્પ્રીમેન્ટ નથી થઈ, અને ન્યુમેરી જે પણ નથી થઈ. જ્યારે હું તમને ઘણી કહું ત્યારે des milliers de livres એની અંદર મોલા શેખ અમીનીની વાત મેં તમને કહી હતી. શેખ અમીની ઠેક ઠેકાણે જાય છે, પોતે એનો ઇસ્તવાર બયાન કરે છે. 3 જ ચોપડી હતી પોતે આખી દુનિયામાં, એટલે દુનિયાની અંદરમાં 3 ચોપડી હતી. એક પાસે જઈ ચોલોને ના પાડી દે છે કે તું હાલતો થઈ જ, હું તને નહીં દઉં. ભાઈ હું તારા ઘરે આવું કોપીએ કરવાની, તો કે ના, તો હાલતો જ થઈ જ અહીંયાથી. પછી ફરિયાદ કરે છે, નજફમાં હતા પોતે મોલા મુશ્કેલ કુશા પાસે ફરિયાદ કરે છે કે મોલા મને તમારા બારામાં લખું છે અને આ કિતાબ એક્ઝિસ્ટ થાય છે ને મને આ નથી દેતો. ત્યારે કોઈ આવીને એને કહે છે, એનો કોઈ સાથી, કે તું જા કરબલા જા. તો એ જ્યારે કરબલા જાય છે ત્યારે પારાઝાર, હું પારાઝાર કહું છું પણ પારાઝાર કોઈ દિવસ ના હોય, એને એક બીજો સાથી કહે છે તો હાલ તો મારા ઘરે. એ એવા ઘરે બેઠા હોય છે ત્યારે બિબ્લિયોટેકમાં એ જ કિતાબ એને દેખાય છે કે જે કિતાબ બોલાવીને ના પાડી. પણ પેલી ગોયતા પોતે હેરાન થયા, પોતે દિલગીર થયા અને વ્રેમાં આંસુ વહાવ્યા છે કે મોલા મન કેમ કિતાબ નથી મળતી. આવી રીતના આપણા આલિમો કામ કર્યા છે. એટલે આપણે ઘણી કિતાબો જે છે જે મેન્યુસ્ક્રિપ્ટ છે, એમ્પ્રીમેન્ટ નથી થઈ, ન્યુમેરી છે નથી. એક તમને કહું છું, બીજું શું, આપણી ઘણી કિતાબો સાહેતે જે તે પાણીની અંદરમાં મોંગોલ લોકો જ્યારે બગદાદ ઉપર હુમલો કરે છે, મોંગોલ લોકો એ લોકો આવીને શું કરે છે, આપણી જે બિબ્લિયોટેક છે એ બધી બિબ્લિયોટેકને લોકો કાં બારી નાખે છે કાં નદીમાં ફેંકી દે છે. આ ઈસ્તવારની અંદરમાં છે. અને નદી એવી રીતના કાળી, એટલે પાણી કાળું થઈ જાય છે. કેમ કાળું થઈ જાય? કેમ કે ઓલું આંકર હોય ને, એ કિતાબોની આંકરને અમુક તો ત્યાં સુધી કહે છે કે એટલી કિતાબો હતી કે તમે આમ જાણ કે ના આમ પુલ જેવું થઈ છે. એટલે બહુ વખતે મોટું ફ્લેવ નહીં હોય એ પ્રમાણે juste pour dire કે આપણી ઘણી કેપિટલ એવી રીતના. હવે ઘણી ફેરે તમને મળે de tradition en tradition, de bouche à oreille, એ ચીજ થતી હોય પણ કિતાબમાં ગોતવા જાવ તમને ના મળે. તો શું આપણે કહેશું કે du moment que કિતાબમાંથી એટલે c'est faux jusqu'au preuve du contraire? ના, જરાક કંઈક આપણે મેથોડોલોજી બદલાવી જોશે. આપણે આવીએ બિહારુલ અનવારની હદીસ હતી. કોઈ આવીને મોલા ઇમામ હુસૈન ઇબ્ન અલી અલૈહિ સલામને કહે છે કે મોલા હું તમારો શિયા છો. શું કહે છે મોલા એને? ખુદાથી બી તું, અને તું એવો દાવો ના કર કે એવું ના થાય ખુદા તને કયામતના દિવસે જ્યારે પૂછશે ત્યારે તારા પાસે જવાબ ના હોય. તું શિયાનો દાવો એમને એમ ના કર. શિયા થવા માટે શું છે? આ રહ્યું જે છે એ લોકોના દિલ ટ્રોમ્પેરી, રાંક્યુન અને માલવેયાસથી દૂર હોય ને એને શિયા કહે.
એટલે એક શિયા ડાકુ ના હોઈ શકે, એક શિયા દગાખોર ના હોઈ શકે. શિયા એવો હોવો જોઈએ કે જ્યારે મારા ઘરમાં હું એને ઘર આવું તો હું આરામથી મુતમઈન હોય કે ના એની નજર કંઈ ખરાબ નજર કે મારી વસ્તુ ઉપર કે મારા ઓનર ઉપર નહીં જાય. પણ કોઈ એવો શિયા હોય કે તમારા ઘરે આવે અને એની ખરાબ નજર આખા ઘરમાં જાય, એ ક્યાંનો શિયા આવ્યો? એ ખોટો દાવો છે. શિયા તમે ના કહો, પોતાની ઇમામ કહે છે. ઇમામ કહે છે તમે કહો અમે શું છે? અમે મુવાલી અને મુહિબ, તમારા મોહિબ છે. મોહિબ છે, આપણે મોહબ્બત તો કરતા હોય છે ને ઇમામની, પણ શિયા કેવું ખરેખર એક તીત્ર છે, એક દાવો છે કે જે દાવાને આપણને નિભાવવું પડશે. એક જવાબદારી છે, રેસ્પોન્સિબિલિટી છે. સલ્લુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. એટલે જે મેં તમને કીધું ને કે મને એમ લાગે છે કે આ આપણે આઝાદારી કેને કહેવાય, એટલે રિચ્યુઅલ બધું વખતે આજે ટાઈમ નહીં મળે. હું ઘણી હદીસ લઈને આવ્યો છું એક્ઝામ્પલ તરીકે, પણ ખૈર વાંધો નથી. આપણે જરાક કાલ્મમાં આપણે જરાક વિચાર કરીએ કે આ હાથ જે હાથ માતમ કરે છે ઇમામ હુસૈન, આ હાથ જે હાથ જેમ કે અલમ પકડે છે, એ હાથ મને યાદ છે કે મૌલાના હતા, બહુ જાજા વર્ષ પહેલાની વાત છે તાનામાં, અને જરાક હતું કે અમુક જાતા હતા કાઝીનોમાં જુગાર રમવાને, તો એ ચોખ્ખી રીતના બોયલા મેમ્બર ઉપરથી કે જે હાથ અલમ પકડે એ હાથ જુગારના પત્તા કેમ પકડી શકે? આ હાથ તમને કહો છે, આ હાથ જે હાથ માતમ કરે છે, સાકરે છે, આ છે કે નહીં? પછી તમે બસ તમે જોઈ લો આપણી જિંદગીમાં કે આ સાકરે હાથ છે, સાકરે છે. આની હુરમત છે આ હાથની. એસ કે આ હાથથી હું મારા ઘરવાળીને મારી શકું. પછી મને કોઈ કે ના કુરાનમાં છે એ જેમના આરમાં ન્યુક્લિયર છે એ જ પ્રમાણે છે, દિસ્યુઆઝિવ છે. કેમ કે જે મારવાનું સ્યુઝે નહોતું પણ આવી ગયું છે, તો લો આપણે એના ઉપર જરાક આગળ વધીએ કે મારવાન જે છે એ ભલે છે, એની દેબા છે આખી. લ્યોતેરમાં જે વાપરવામાં આવ્યું છે કુરાનમાં અરબીમાં ઝરબા ફઝરિબુહુન્ના, ઝરબા છે લ્યોતેરમાં ઝરબા તમને કહે છે. દોને એન એક્ઝામ્પલ કુરાનમાં છે વઝરબા અલ્લાહુ મસલન. તો est-ce qu'on frappe l'exemple? Donner un exemple એટલે ضرب الله مثلا. يضرب الباب. તમે જ્યારે કોઈ બાયણું ખખરાવે, તમે જોયું છે કોઈ ઠોસા દે બાયણાને? કોઈ જોયું છે તમે? જો કોઈ ઠોસા દઈને બાયણું ખખરાવે, તમે ખોલશો નહીં કે આ કોઈની ખસી ગઈ લાગે છે, કોઈ ઘેલો આવી ગયો છે અહીંયા છે આપણે ત્યાં. તમે જો છો ضرب الباب يضرب الباب. તો આ જીતેરમાં ઝરબા છે એ જે ટ્રાડિક્શનમાં છે ને, અમે બધે છોકરાઓ હતા મદ્રેસાના ક્લાસમાં, તો અમે ટ્રાડિક્શન જોયા, તો એમાં ફ્રાપે હતું ને એકમાં તું ભાતે. તો હું એ લોકોને પૂછું છું, ભાતે વધારે ગ્રાફ હોય કે ઓછું હોય? હું ભાતે, તમે ભાતરે કરો બૈરાઓને. એટલે ટ્રાડિક્શન કરવાવાળા વિચાર્યા વગર વખતે કરતા હશે, બધું મને નથી ખબર. કોન્ડિશન છે, જો તમે કોન્ડિશનને સામે રાખો તો જાયજ જ નથી કે કોઈ હાથ ઉપાડી શકે. ફક્ત ઘરવાળી નહીં, ઘરવાળી વખતે જણ ઉપર હાથ ઉપાડે, યા તો બચ્ચા ઉપર. આપણે જે બચ્ચાઓને મારે છે ને, મનાઈ છે આપણામાં. તમને કહો છે શા માટે? કેમ કે એમાં પેલું છે કે ત્રાસ ના રહેવો જોઈએ. આપણે તો માશાલ્લાહ વળી સફેદ છે, આપણે ધોરી ચામડી વાળા છે, જરાક તમે કરો તો લાલ થઈ. લાલ ના થવું જોઈએ, ત્રાસ ના દેખાવો જોઈએ. હા, તો જો ત્રાસ દેખાય તો એનો દિયા કહે છે ને, એને ઓલું અમાંદ છે ભરવાની. બચ્ચાને તમે મારો, કોકના બચ્ચાને મારો મદ્રેસામાં અમાંદ છે. ઘરવાળીને હાથ ઉપાડો ને જો ત્રાસ દેખાય એટલે બરાબર જ નથી. અને બીજું કે તમે ગુસ્સાની હાલતમાં નથી મારી શકતા. મને કયો કોણ એવો બંદો છે કે ગુસ્સામાં ના હોય ને મારે? તો મને લાગે છે સિક્યાત્રીને ઓલા હોસ્પિટલમાં લઈ જવું જોઈએ કે ગુસ્સામાં નથી ને બસ મારે છે, કંઈ નોર્મલ ના હોય.
માણસ ગુસ્સામાં અને પછી વખતે સદમો એ કરે કે માફ કરજે મારો હાથ હાઈલો ગયો. અને ત્રીજું તમને કહું છે એનાથી વધારે પીર છે, એનાથી વધારે પીર છે. એ શું છે કે તમે જ્યારે મારો, મેમ ગુસ્સામાં તમે ના હોય ને તોય તમે જ્યારે મારો ત્યારે એને સુધારવા માટે હોય, એને પુનીર કરવા માટે ના હોય. શું બાકી રહ્યું મને તમે કહો તો? શું બાકી રહ્યું? એટલે હદીસની અંદરમાં છે મન મદ્દ યદહુ એલા અહલી લિયદરિબુ ફકદ મદ્દ યદન એલા નર. આપે પ્રેમ છે હદીસ કે જે એનો હાથ આગળ વધારે છે એની ઘરવાળીને મારવા માટે, એ હાથ પોતે જહન્નમની આગમાં આગળ વધાર્યો છે. ને મને આંતુકા મારા વાંચન પ્રમાણે મેં કોઈ દિવસ નથી જોયું કે આપણે નબી હોય કે આપણે ઇમામ હોય કોઈ દિવસ હાથ ઉપાડ્યા હોય. મેં નથી જોયું. મને કોઈ લાવીને દેખાડે તો મને નથી ખબર, પણ મેં નથી જોયું. તો પછી આપણે બસ એને જ પકડીને બેસીએ છીએ. આ હાથ જે છે, જે હાથ માતમ કરેલો હોય, એ હાથ જે છે એ સાખરે હાથ છે. આ હાથ શરાબ તરફ ના જવો જોઈએ, આ હાથ જુલમ ના કરવો જોઈએ. જે આંખ રોય છે, જે આંખ મઝલૂમે કરબલા ઉપર રોય છે, એ આંખ હરામ તરફ કેમ જોઈ શકે? અને તમને કહો છે ને હરામમાં એ કેટેગરી હોય છે. કોકની ઘરવાળી હોય, એ મારી આંખ ત્યાં એ તરફ કેમ જઈ શકે? જો આ આંખ જે છે ઇમામના ગમમાં રોવાવાળી આંખ હોય, કે એ આંખ છે કે જે હું કરબલા ગયો હતો અને મારી આંખ જે છે ઝરીમાં હું આમ પસાર કર્યો છું. અરે ભાઈ, મુબારક થાય તારી આંખને, તારી આંખ ઝરીમાં પસાર થયેલી છે. તારી આંખ હવે સાકરે છે, તારી આંખ હવે સાકરે છે. એટલે અમુક જરાક કે ને કે શેખ તમને કહું છે ને, અમે જયારે વયાસમાં જઈ ત્યારે વાત થતી હતી દોસ્તાર વચ્ચે, તો કે અમે દુઆને પડીએ, સદકો આપે. પછી કોઈ બોલ્યું કે હા દુઆ પડી લ્યો, પછી મોર જઈને ગાયન હલાવો તો તમારું દુઆને બધું છે એ બધું નીલ થઈ જશે. તમે મોર ગયા ને ન જાય બધું જોયા તો તમારી દુઆ ન્યુલ થઈ જશે. વોઈએ એટલે કે જે દુઆ છે એની અસર બાકી કરવા રાખવા માટે ઇલ્ફોરેસ્તે કોન્ટેક્સ્ટની અંદરમાં કે હું જ્યારે દુઆ પૈરો તો મને એક પ્રોટેક્શન આવી ગઈ. પ્રોટેક્શન શું છે? એક મુબારક પ્રોટેક્શન છે. પણ એ પ્રોટેક્શન સોતે થઈ શકે છે. કેવી રીતના સોતે થાય? હું જરાક મોન્દ્ર ફોપા કરું એટલે ગુનાના કામ કરું એટલે એ જે છે એ વેરું સોતે થઈ જાય છે. તો આ આપણા વિષયની અંદરમાં છે. અને આપણે જ્યારે ખુદાની વાત કરીએ છીએ એટલે કે ભૂલી ના જાય આપણે કે ખુદા જે છે આપણને જોઈ છે. મને એમ લાગે છે કે ખરેખર ટાઈમ હવે બહુ ઝાઝો બાકી નથી. જુસ્ત હું તમને આજે ચિતાર જ આપું છું. એસ કે કાલે હજી મોકો મળશે કે નહીં મળે, પણ કેને આઝાદારી કહેવાય? એની અંદરમાં 4 ભાગ છે. 4 ભાગ છે. એટલે રિચ્યુઅલની વાત કરું છું. એની અંદરમાં પહેલો ભાગ એ છે, એવી ચીજ કે જે ચીજ આપણા માસુમીન લોકો કર્યા હોય અને આપણને કીધું હોય કે તમે કરો. તમને મળશે કે નહીં મળે? હું અજબ એ થાઉં છું, અમુક હિંમતથી બોલે કે આપણે જેટલું કરીએ છીએ આ 80% બધું વધારાનું છે. ના, એટલે હિસાબ rien ces gens-là. તમે જો જોવ ને હદીસ પ્રમાણે, એટલે conforme aux directives de nos માસુમીન, તો તમને દેખાય કે au contraire 80% આપણે બધે conforme છે. ઇન્શાલ્લાહ આપણે એવી હદીસોને પેશ કરશું. પણ એની અંદરમાં શું આવે કે જે માસુમીન કર્યા હોય અને આપણને કરવાનું કીધું હોય. જેમ કે મજલિસ બરપા કરવું છે, એ લોકો મજલિસ બરપા કર્યા છે અને આપણને પણ કીધું છે. અને એના બારામાં હદીસો ઇન્શાલ્લાહ આપણે કોશિશ કરશું બયાન કરવાની. એની અંદરમાં જેમ કે ઝિયારતમાં જવાનું છે. જે દુઆ આપણા છઠ્ઠા ઇમામ અલૈહિસ્સલામ ઝાહિર ઇમામ હુસૈન માટે કરે છે, એ જો આપણે દુઆ જો જોઈને તો આપણે અજબ થઈ જાય કે બસ આપણો તો બેરો પાર છે. ઓને સોવે જુસ્ત હું એનો છેલ્લો આજે વખતે આફિશે નહીં કરે આપણે હજી,
પણ જોઈશે એનો છેલ્લો ટુકડો પણ કાલે ઇન્શાલ્લાહ આપણે વખતે આફિશે કરશું કે ઇમામ બહુ લાંબી દુઆ છે ને ઇન્શાલ્લાહ આપણે આફિશે કરશું એનો અમુક ભાગ છેલ્લે જે અસહાબ છે મુઆવિયા ઇબ્ને વહાબ યા બધું જોતો તો ઇમામને કે દુઆ માંગે છે પછી ઇમામને કહે છે મૌલા આ બધું ઝિયારતમાં જવાવાળા અને ફક્ત જવાવાળા જ નહીં આપણે દૂરથી પણ ઝિયારત પડી શકીએ છીએ ઇન્શાલ્લાહ એમાં આપણે સામેલ થઈ જશું પણ મેન જે છે જવાની વાત છે તો કે આ બધું ઝિયારતમાં જવાવાળા માટે છે તો ઇમામ કહે છે તને ખબર છે દુનિયામાં ઝાયરે ઇમામ હુસૈન માટે જે દુઆ કરે છે એના કરતા આસમાનવાળા વધારે દુઆ કરે છે આ ઝિયારત છે લોકો ઝિયારતમાં ગયા હતા અને આપણને કીધું છે તમે જાઓ અહીંયા સુધી કે મેમ ખતરો હોય ને બીજા કોઈ માસૂમની ઝિયારતમાં નથી આવ્યું પણ ઝિયારત ઇમામ હુસૈન બારામાં આવેલું છે ખતરો હોય ને ધાંશે દો મોર તોય તમે જાઓ તમે ડરો ના તો આ બધું ઇન્શાલ્લાહ આવશે એની અંદરમાં આંસુ વહાવાનું પણ છે અને જે પ્રમાણે આપણે પહેલી રાતના કીધા કે જે લોકો ગમે હુસૈનમાં એ લોકોને તૌફીક મળે કે લોકો ના આંસુ વહે તો એ લોકો શુકર કરે ખુદાનો કેમ કે ઈમાનની એક નિશાની છે ઈમાનની એક નિશાની છે અને હું તમને ખબર છે આ રોવાની વાત છે એક વખતે નાનકડો અનેકદોત અને આપણે મસાહિબ તરફ આવે છે અમે એક ફેરે આંખે જોયેલી વાત છે આપણે કહો છે ને ત્યાં વતની ભાઈઓ હોય મદાગાસ્કારમાં મલાગાસી ભાઈઓ તો એક ફેરે એક મજલિસ હતી મલાગાસી જબાનમાં તો એક જાણો આવે છે અમે એને ઓળખતા હતા કે આ તો મુસલમાન નથી એ આવ્યો એક બીજા શેખ સાથે ને બેઠો હતો અને હું ના ભૂલતો હોય તો જનાબે અલિયાસગરના મસાહિબ હતા તો મિંબર ઉપરથી હું પરાવું છું તો જોઉં છું જ્યારે મસાહિબનો ટાઈમ આવે છે ત્યારે રોય છે ઝારો કતાર રોય છે પછી મલ્લીસ પરાઈ ગઈ પછી માતમનો ટાઈમ આવ્યો તો એ સરખી રીતના મહેમાન તરીકે માતમ નહીં મહેમાન તરીકે માતમને સરખી રીતના માતમ કરતો હતો બધું થઈ ગયું તો અલા એ શેખ છે એને મેં પૂછ્યું કે આ કેમ શિયા થઈ ગયો છે તો કે ના એ મને પૂછ્યું તું ક્યાં જઈશ હું જાઉં છું એમાં જ્યાં મજલિસ થાય છે અહીં કે હું જાઉં છું ને તો કે મને તાર સાથે આવવું છે ને એ કોતવાઈએ કરે આપણાવાળાને તો એને ખબર હોય એટલે શું મજલિસ તો કે એ આવ્યો જ મારા સાથે પણ એ મુસલમાન નથી તો કેમ આ રોયો આટલું બધું પછી માતમ કર્યો તો કે હું અજબ થાઉં છું અજબ જેવી વાત એ છે એ શેખ કહે છે એ કે આ જે ભાઈ છે અમુક ટાઈમ પહેલા એનો બાપ ગુજરી જાય છે એક આંસુ નથી વહાવ્યો એક આંસુ નથી વહાવ્યો અહીંયા મહેમાન થઈને આવ્યો છે પણ ગમે હુસૈનમાં એટલી તાસીર છે એક મોજીઝો છે કે કોઈ ન લાગે ન વર્ગે ડિરેક્ટોમાં એના આંખમાં એવી રીતના રોતો હતો કે તમને એમ દેખાય કે ના મહેમાન તરીકે નથી રોતો આ ખરેખર સાહેબે ગમ એટલે ગમમાં કોસેરને છે એ પ્રમાણે રોતો હતો હા આપણે પણ જ્યારે મસાહેબ આવે ત્યારે કોશિશ કરવાની છે પરાવાવાળા જે પણ હોય વાંધો નથી આપણે હોંસમે આ લપ્લાસ કે જ્યારે જે પણ પરાય જેમ કે જનાબે અલી અકબરનું પરાય તો આપણે ઇમેજિને કરે કે આમ હતું આમ હતું આપણે પોતે કોશિશ કરીએ અને આપણામાં આવેલું છે કે તમે જો સાવ ના રોઈ શકો તો રોવા જેવી સુરત કરો એટલે દેખાવ રોવાનો કરે કેમ કે અમે બહુ દિલગીર છે આપણે કહેવા માટે પણ ઘણી ફેરે તમે જો કે આશુરાના દિવસે આશુરાના મસાહેબ પરાય છે અને આખી જમાત રોય છે ને અમુક તમને દેખાય કે આના કોઈ મહેમાન આવ્યા હોય કંઈ ખબર જ નથી શું થઈ રહ્યું છે જરાક તો કંઈક તું દેખાવ દે કે ના તું કોન્સેરને છો કંઈ બસ ઓને પા કોન્સેરને એવું દેખાવ છે અલોર કે કેટલા વર્ષ ત્યાં બધું સાંભળતા હોય એટલે આપણા તરફથી બધું પરાવાવાળા ઉપર ના રાખી દો કે ના પરાવાવાળા સારા ના હોય એટલે અમે શું કરે એમાં ના આપણે બધાની જવાબદારી છે અને અહીંયા મજલિસમાં આવવાનો ફાયદો એ હોય કે એકબીજા જે છે એકબીજાની બરકત આપણને કામ આવે હા જે પ્રમાણે હું તમને બયાન કરી ચૂક્યો હતો કે આપણે ઇન્શાલ્લાહ જે આશુરાનો જે બનાવ છે એટલે શહાદત ઇમામ હુસૈન અલૈહિ સલામ એના પછી ડિરેક્ટ શું થયું તો આપણે ગઈકાલે જોયા આપણે ઝુલજનાની વાત કરી
છે કે નહીં? જુલજનાની વાત કરી. આજે આપણે જેમ હું પહેલી રાતને કહી ચૂક્યો હતો કે 11મી મુહર્રમના ઝવાલ પછી એ લોકો રવાના થઈ છે કે નહીં? લાશો ક્યાં હતી અને લાશોની શું હાલત હતી? તમને કહો છે ને, ઘોડા દોરાવવામાં આવ્યા હતા. એકી બીજું કે જે શહીદો હતા એ લોકોના સર કાપવામાં આવ્યા હતા. પણ એ બધી લાશો પૈરી હતી. તમને ખબર છે? રણમાં લાશો પૈરી હતી. અને 11મી મુહર્રમના જે યઝીદી મલૂન લોકો હતા, ઉમરે સાદનો હુકમ હતો કે એ લોકોના જે બધા જે મરી ગયા હતા એ લોકોને તો દફન કરવામાં આવ્યા. ના કર્યા દફન તો કેને? ફરઝંદે રસૂલને અને એના સાથીઓને. એ લોકોની લાશ અહીંયા પડી હતી. એવામાં તૈયારી થાય છે અને એલે હરમને, જનાબે ઝૈનબને, સૈયદે સજ્જાદને બધાઈને સવાર કરવામાં આવે છે ઊંટ ઉપર. અને હવે લોકો રવાના થાય છે ક્યાં જવા માટે? કૂફા જવા માટે. હવે હું તમને એક સવાલ પેશ કરું છું, તમે ન્યાયથી જવાબ દેજો. કોણ એવું છે કે જેના ઘરે કંઈ મરણ ના થયું હોય? આપણે પછી જ્યારે કોઈ ગુજરી જાય છે આપણા ફામીનો, પછી આપણે મસીતે લઈ આવે છે કે નહીં? જ્યારે આપણે મસીતે લઈ આવે, આપણે જણ લોકો તો જાતા હોય છે કબ્રસ્તાન સુધી, પણ બૈરાઓની શું હાલત થતી હોય છે? જ્યારે જનાઝો નીકળે ને ત્યારે એ લોકો બહુ રોતા હોય છે. તમને કહો છે શા માટે? કેમ કે હવે બસ આ છેલ્લી વિદાય છે. આજે અમારા મરૂમ છે એ મરૂમ જઈ રહ્યા છે. અઝાદારો એટલે હરમને તે સવાર કરવામાં આવે છે અને ઝાલિમ લોકો જાણી જોઈ અને તેઓને તમને ખબર છે ક્યાંથી પસાર કરવામાં આવે છે? જે શહીદોની લાશો પડી હતી, જે શહીદોની લાશો પડી હતી, અરે અહીંયાથી તેઓને પસાર કરવામાં આવે છે. અરે કાયક, અરે ચોથા ઇમામ અલૈહિસ્સલામ, અરે જ્યારે આ શહીદોની લાશ જોઈ છે, બાબાની લાશ જોઈ છે, અરે એનો રંગ બદલી જાય છે, અરે એનો રંગ સફેદ થઈ જાય છે. તમને ખબર છે એનો અર્થ શું થયો? જાણ કે ના એની રૂહ નીકળી રહી હોય. અઝાદારો, અરે જનાબે ઝૈનબ, અરે સૈયદે સજ્જાદ ને જોઈ છે કે એ બેટા, હું જોઉં છું માલી અરાકા તજુદુ બિનફસિક યા બકિયતુ જદ્દી. આય મારા નાના નવાય, મારા નાના બકિયા, અરે હું જોઉં છું કે તારી રૂહ ના નીકળી રહી હોય. ત્યારે કે છે અય ફૂફી અમ્મા, અય ફૂફી અમ્મા, અરે કેમ મારી હાલત ન બગડી જાય? અરે હું મારા બાબાને, અરે મારા ભાઈઓને, અરે મારા ચાચાઓને, અરે મારા કુઝાઈ લોકોને, અરે હું જોઈ રહ્યો છું. અરે હું કફન નથી પહેરાવી શકતો. હાય, અરે હું દફન નથી કરી શકતો. અઝાદારો, અરે હું કાંઈ નથી કરી શકતો. અને આ લોકોને છોડીને આપણે જઈ રહ્યા છે. અરે આ લોકોની લાશ અરે રણમાં આમ જ પડી છે. તમને ખબર છે જનાબે ઝૈનબ અરે સૈયદે સજ્જાદને આશ્વાસન આપે છે, અય બેટા સજ્જાદ, અરે તમે ફિકર ન કરો. અરે આ જે લાશો છે આ લાશોને દફન કરવામાં આવશે, અરે મઝાર બનાવવામાં આવશે અને ઠેક ઠેકાણેથી અરે શિયાઓ અરે ત્યાં આવી અને ઝિયારત કરશે. ألا لعنة الله على القوم الظالمين وسيعلم الذين ظلموا على محمد أي منقلب ينقلبون إنا لله وإنا إليه راجعون. يا حسين يا حسين